હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અંજીસ મેજિક કિચન. મિત્રો, આજે તમારી સમક્ષ હું ફટાફટ અને ટેસ્ટી રેસીપી લઈને હાજર થઈ છું. મિત્રો, આજે આપણે જે બનાવવા જઈ રહ્યા છે એનું નામ છે કુકુંબર પછડી. મિત્રો, એને માટે આપણને જોઈશે એક કાપેલી કાકડી, દહીં, એક મરચું, કોપરાની છીણ, રાઈ, જીરું, કઢી પત્તા અને એક ચમચી નમક. મિત્રો, આ કોપરાની છીણની જગ્યાએ તમે ફ્રેશ નારિયેળ પણ લઈ શકો છો. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે એક મિક્સી જારમાં કોપરું, રાઈ, જીરું અને કાપેલા મરચાં એડ કરીશું. હવે આની અંદર આપણે થોડું પાણી રેડીશું અને એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ મિક્સર રેડી થઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં દહીં લઈ લઈશું અને એને આપણે ફેંટી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ દહીં ફેંટાઈ ગયું છે. હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને ગેસ પર મેં એક ફ્રાય પેન મૂકી દીધી છે. એની અંદર આપણે આ કાકડી એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું. હવે મિત્રો, આ પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી આ કુકુંબરમાંથી પાણી બળી ગયું છે. થોડું છે એ આપણે રહેવા દેવાનું છે. હવે જે આપણે મિક્સીમાં કોપરાનું મિક્સર ગ્રાઇન્ડ કર્યું હતું એને આપણે આમાં એડ કરી દઈશું અને એને પણ આપણે થોડીવાર 2 થી 3 મિનિટ સુધી થવા દેશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ કુકુંબરની પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ગેસ બંધ કરીને થોડીવાર સાઈડમાં મૂકીને ઠંડુ થવા દેશું. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આપણું આ કુકુંબર અને કોકોનટનું મિશ્રણ ઠંડુ પડી ગયું છે. એને હવે આપણે આ જે દહીં આપણે ફેંટેલું હતું એની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી આ ગેસ પર મેં વઘાર કરવા માટે મૂકી દીધું છે. એની અંદર મેં થોડું તેલ લીધું છે. મિત્રો, આપણું તેલ ખૂબ જ ગરમ થઈ ગયું છે, જેથી મેં ગેસ બંધ કરી દીધો છે. હવે એની અંદર આપણે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને કઢી પત્તા એડ કરીશું અને એને આપણે આ રીતે જે આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કર્યું છે એની ઉપર આપણે આ રીતે વઘાર કરી દઈશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આજની આપણી આ રેસીપી કુકુંબર પછડી રેડી છે, જેને મેં લીલા ધાણા અને ફુદીનાના પાનથી ગાર્નિશ કર્યા છે. તો મિત્રો, આને તમે પ્લેન રાઈસ, જીરા રાઈસ અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો અથવા તો તમે સ્પ્રાઉટેડની અંદર એડ કરીને પણ એન્જોય કરી શકો છો. સો થેન્ક યુ. અને મારી રેસીપી તમને કેવી લાગી એ પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.